કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં ZA સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંડર-23 મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ST સ્પોર્ટ્સ આલોંજ અને ફ્રેન્ડશિપ કોસંબા સીસીની ટીમો ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી હતી. ભાદીના ગ્રાઉન્ડ ઉપર રમાયેલી આ રોમાંચક ફાઇનલ મેચમાં ST સ્પોર્ટ્સ આલોંજની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં મોઇન ખાનના શાનદાર 62 રનની આક્રમક ઇનિંગની મદદથી ટીમે વિરોધી ટીમ સમક્ષ જીતવા માટે 181 રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોસંબા સીસીની ટીમ આલોંજની ધારદાર બોલિંગ સામે નિર્ધારિત ઓવરોમાં માત્ર 116 રન જ બનાવી શકી હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી ભારે રસાકસી અને ઉત્તેજનાપૂર્ણ માહોલના અંતે ST સ્પોર્ટ્સ આલોંજની ટીમે શાનદાર વિજય મેળવીને મુસ્લિમ પ્રીમિયર લીગની પ્રથમ ટ્રોફી જીતી પ્રથમ ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રસંગે સફકત બેયાત, ફરીદ દુધાત, સોહેલ જંગાળા, ઇમરાન માકરોડ, સફવાન મહિડા, ફહીમ પટેલ અને જુનેદ વાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર.